ભાગળ પાસેથી ફોર્ચ્યુનર કારમાં આંગણિયા પેઢીમાંથી રૂપિયા લઈ નીકળેલા બે ઇસમોની કારનો કાચ તોડી તેમાંથી 35 લાખની લૂંટ કરી ભાગી છૂટેલી અમદાવાદની સારા ગેંગના બેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લૂંટમાં ગયેલ 19 લાખ કબજે કર્યા હતા। સુરતના રાંદેર વિસ્તારમાં 19 ફેબ્રુઆરીએ ધોળા દિવસે બનેલી સનસનાટી ભરી લૂંટની ઘટનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। આંગણિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ લઈને નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના બે સાગીરતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ ટોળકી ખાસ લૂંટના ઈરાદે જ અમદાવાદથી બાઇક પર સવાર થઈ સુરત આવી હતી અને રેકી કરીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો। પકડાયેલ આરોપીઓ અજય ઉર્ફે મોટિયા દશરથ ભોગેકર અને લીલેશ ફતિયા ભોગેકર ખાસ આ લૂંટ માટે જ અમદાવાદના છારાનગરથી સુરત આવ્યા હતા। તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મળસ્કે જ પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ અને જ્યુપિટર મોપેડ લઈને સુરત પહોંચ્યા હતા। સુરતની સરહદમાં પ્રવેશતા જ હાઈવે પાસે તેઓએ પકડાઈ જવાની બીકે બાઇકની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવીને નંબર બદલી નાખ્યા હતા, જેથી કોઈ તેમને ટ્રેક ન કરી શકે। આરોપીઓએ પહેલાથી જ નક્કી કરેલા પ્લાન મુજબ મજરપુરા વિસ્તારમાં આવેલી આંગણિયા પેઢીઓ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન ફરિયાદી શિવરતન પુનિયા ગણેશ જયેશ કુમાર આંગણિયા પેઢીમાંથી 35 લાખ ભરેલો સફેદ થેલો લઈને પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા। આરોપીઓએ તરત જ પોતાની બાઇક તેમની કાર પાછળ લગાવી દીધી હતી। રામનગર 4 રસ્તાથી મોરા ભાગળ વચ્ચેના રોડ પર ટ્રાફિકનો લાભ લઈને આરોપીઓએ તક ઝડપી હતી અને લૂંટને અંજામ આપ્યો હતો। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબ્રામા ગામથી વેલંચા તરફ જતા રોડ પર વોચ ગોઠવી મોપેડ પર જઈ રહેલા અજય અને નિલેશને પોલીસે આંતર્યા હતા, જેમની ઝડપી લેતા તેમની પાસેથી લૂંટના રોકડા 19,13,500 મળી આવ્યા હતા। પોલીસે રોકડ રકમ અને જ્યુપિટર મોપેડ જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગુનામાં કુલ 4 શખ્સો સામેલ હતા, જેમાંથી 2 હજુ ફરાર છે। તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણિયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન બે બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયા। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તમામ ટીમો અમે પર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે। લૂંટ શા માટે કરી હતી? લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે। આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગણિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગણિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ પડે જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે।